ગલી બનાવ સુસવાટા નાખી જશે કે તો કરી કેમ છો મારું ભાવનગર ફરી વખત તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો ભાઈ ટાઇટલને થંબનેલ જોઈ તમને ખબર પડી જ ગઈ છે કે આજનો વ્લોગ કહેવાનો રહેવાનો છે. તો ભાઈ જે આપણે મગાવવાનું હતું મગાવી લીધું છે ઓલરેડી. આપણે બ્લિંકિટથી જોઈ લો ઓર્ડર આવી ગયો છે હમણાં 2 મિનિટ પહેલાં જ. અને જોરથી નથી બોલતો કારણ કે જેની ઉપર આપણે પ્રેન્ક કરવાનો છે એની રૂમમાં આ દિવાલ તમને દેખાય છે એની બાજુમાં જ છે, એટલે ભાઈ અવાજ સંભળાતો છે. એ ધવલભાઈજી બહાર ગયેલા છે એટલે કદાચ રૂમમાં હોઈ શકે, નકર ભાઈ એમ બે હારે અહીંયા જ બેઠા હોય પણ કદાચ અવાજ ના જાય એવું છે. તો એ તો લખતો હશે. તો ભાઈ આપણે જે પ્રેન્ક કરવાનો છે એ વસ્તુ આપણે ઓલરેડી ઓર્ડર કરી નાખી છે. મેં અનબોક્સિંગ નથી કરી અને જો બ્લિંકિટથી હજી 2 મિનિટ પહેલાં ઓર્ડર આવ્યો છે. તો ચાલો અનબોક્સિંગ કરીએ કે કેવી જોલો ચિપ્સ છે. ફર્સ્ટ ટાઈમ તમારે ભાઈ ઓર્ડર કર્યો છો બ્લિંકિટમાં, પહેલી વાર જિંદગીમાં મેં કોઈ દિવસ બ્લિંકિટમાં ન કર્યો. એમેઝોનમાં કરતો અને ફ્લિપકાર્ટમાં કરતો. તો ભાઈ આ કાંક આવી ગયું છે. આ શું છે મને નથી ખબર, એ પછી જોઈએ. જે આપણે મેન વસ્તુ છે એ આ છે, જોઈ લો. આ રીતના કાંક છે, જો પાછળથી આ રીતના, આગળથી આ રીતના. અને અનબોક્સિંગ પણ નથી કરી, તમે જોઈ શકો છો બે સાઈડ. જો આ રીતના ટેપ લગાડેલી છે એટલે કે આવું ઓરિજિનલ પેકિંગ છે. હવે ભાઈ ડાયરેક્ટ પ્રેન્ક કરશું ને તારે ખોલશે, અત્યારે નહીં ખોલી એટલે હવે ડાયરેક્ટ જોયું છે ક્યારે પ્રેન્ક કરીએ. કારણ કે હવે હાનકોરના થાય છે, થોડીક ભૂખ લાગે ને ત્યારે એમ બે અહીંયા થોડોક નાસ્તો કરતા હોય છે. તો ભાઈ તમને જોલો ચિપ વિશે થોડીક માહિતી આપી દઉં કે શું વસ્તુ છે આ. ભાઈ તમને ન ખબર હોય તો કહી દઉં. આ જે પણ ઇંગ્લિશમાં લખ્યું છે તો એની તમને થોડીક ગુજરાતીમાં માહિતી આપી દઉં. આમાં લખ્યું છે જોલો ચિપ્સ અને આ લાસ્ટ ચિપ, આ બધું ઇંગ્લિશમાં લખ્યું છે. એનો અર્થ એમ થાય છે કે આ છેલ્લી ચિપ તમે ખાઈ લો અને પછી તમને એક કે વેફર ખાવાની ઈચ્છા નહીં થાય એવું લખ્યું છે. બાકી તમને પાછળ શું લખ્યું એ પણ તમને કહી દઉં. મેં તો ગુજરાતીમાંનું ટ્રાન્સલેટ કરીને તમને સમજાવું છું. આમાં એમ લખ્યું છે કે આ ખૂબ જ તીખી ચિપ છે કારણ કે તેમાં કોરોલિના રીપર મરચું, ટીનીટાઇડ સ્કોર્પિયન મરચું અને ઘોસ્ટ પેપર જેવા અત્યંત તીખા મરચાં છે. બાળકો તથા ગર્ભવતી મહિલાઓ તેને ખાવાની સખ્ત મનાઈ છે. વિશ્વમાં જે તીખામાં તીખું જે મરચું આવે છે ને, હું તમને આની પેશા ભાઈ અનબોક્સિંગ કરીશ ને ત્યારે આની અંદર એક દોરેલું છે આવડું એક મરચું આવે, હાવ ઝીણું અમથું આવે, જે તીખામાં તીખું આવે છે મરચું. એનાથી ઉપર એક આવતું જ નથી એવું છે. ભાઈ મેં એક વાર ટ્રાય નથી કરી અને જેને આપણે ખવડાવે છે એને પણ એક વાર ટ્રાય નથી કરી એવું છે. અને ભાઈ એમ તો ભાઈ કોઈએ જોઈ પણ નથી અને આ ટ્રાય કરું છું એ ભાઈ બહુ મારા માટે બહુ અઘરું રહેવાનું છે. કારણ કે ભાઈ મને નથી ખબર કે શું થાય આની પછી. કારણ કે એટલી તીખી છે ને તો એને કાંઈ થઈ ન જાય. મને એક બીક છે, ગમે કાંઈક થઈ ગયું ને તો ભાઈ દવાખાનું પણ આવી શકે છે. બહુ મોટું રિસ્ક તમે કહી શકો. ભાઈ વસ્તુ એવી છે તમને નથી ખબર, શરીરમાં જાય ને એટલે ભાઈ જલન થાય, એટલે કે બળતરા થાય એવું થાય. બધી તમને માથામાં દુખે, બધી જગ્યાએ, કાનમાં આંગળા નીકળે, એ તો વાત જ પૂછો. હવે કઈ રીતે રિએક્ટ કરાય એ મને નથી ખબર, પણ જોયું જાય ન કરવું એમ થાય છે. કારણ કે ભાઈ તીખું એટલું છે ને તે મારે શું થાય કંઈ ખબર નહીં એવું છે. પણ જોઈ જાય, હજી મને ના લાગતું આ સક્સેસ જાય તો સારું, કારણ કે એને ખબર પડી જાય. એટલે એ કદાચ તમે રેપર તોડો ને જે કાગળ, તેમાંથી એટલી સુગંધ આવે ને તો તમને વાત પૂછો, એટલી તીખી અને વાસ આવે. ઠેઠા એમ તોડ્યું તો ઠેઠ આઘી સુધી આવે, ખાલી તોડો એ જ તે. બાકી આમ ખવડાવવા માટે આમ બાજુમાં લઈ ગયા હોય ને તો ભાઈ ખબર જ પડી જાય એવું છે. પણ હવે એ ભાઈ ગેમનો રસ્યો છે, ફ્રી ફાયર રમે તો એ રમતો હોય ત્યારે ટ્રાય મારશું, હવે જોઈ જાય કઈ રીતના કરું છું. એટલે હવે આપણે સાચો સમયનો ઇંતજાર કરવાનો છે. પ્રેન્ક સક્સેસ જાય કે ન જાય એ પણ તમને જોવા મળશે. અનબોક્સિંગ થઈ રહી છે, તમે જોઈ શકો છો. કાંક રાઉન્ડમાં બે સાઈડ છે, એક સાઈડ તમે કાઢી નાખ્યું આ રીતના. કાંઈક આઈફોનમાં હોય એવું બધું છે, ગોળ મસ્ત મજાનું. એટલું ગુંદર હતું ને તે બહુ કડક હતી. ડાયરેક્ટ અનબોક્સિંગ કરી નાખી. આઈફોન તો ખોલવાનો મોકો ન મળ્યો ભાઈ, આ તો ખોલી નાખી. તમે જોઈ શકો છો મેં આની પહેલાં મરચાંની વાત કરી, આ છે કાંક આવી રીતના મરચું હોય, અવડુમતું હોય. તો ભાઈ એની બોક્સની અંદર કાંક આ રીતના છે ભાઈ, ખોપડી દોરી છે જો, અને આ રીતના આગ ઓગળતી હોય એની આંખમાં છે આવું બધું. ને આ બધું ઇંગ્લિશ લખ્યું છે ભાઈ, આપણે જોઈશું ને. અને મેન વસ્તુ મારે તમને બતાવીશ ને આ છે RIP, એનો તમને ખબર જ છે કે શું થાય.
ડાયરેક્ટ મૃત્યુ. કદાચ જો બરોબર એ સહન ન કરી શકે તો આ પણ થઈ શકે. એટલી બધી બહુ હાર્મફુલ નથી કે તમને મારી નાખે, પણ અહેસાસ તો એવો કરાવે તે એવી વસ્તુ છે આ. એટલે ભાઈ કાંઈ પણ થાય તો એની જવાબદારી મારી રહેશે. જે મેન છે એ આ છે ભાઈ, જોઈ લો તમે. ચોલો ચિપ પહેલી વાર જોઈ છે, મેં પણ પહેલી વાર જોઈ. અને ચિપ્સની વાત કરું તો કવડી છે, જોઈ શકો છો. આખા હાથમાં થાય એવડી છે. તો ભાઈ હવે ગલ્લીભાઈનો ભાગ ખાવો છે. હું ખાવું ગલ્લીભાઈ તમારે? ભાગ. તો હાલો લેતા ભાઈ ફ્રી ફાયર રમે છે, તો ચાલો ફટાફટ પેલા ભાગ લઈ. તો ગાઈઝ હવે થાય છે મોતનો ખેલ. એને નથી ખબર કે આ હવે શું થવાનું છે. અને હવે તમારો ભાઈ વ્લોગને ભાઈ એટલે કે પ્રેન્કને કન્ટિન્યુ કરે છે, વ્લોગને પણ. અને હવે જાઉં છું દુકાને ભાઈ બધો ભાગ લેવા, એની સાથે મિક્સ કરીશ. અને ખિસ્સામાં લઈ લીધું છે મેં ઓલરેડી, ખોખામાંથી કાઢી નાખ્યું છે, એને ખબર ન પડી જાય એટલા માટે. તમે જોઈ શકો છો. દુકાને જાઉં છું, પહેલાં લઈ આવું, પછી એને થોડી મિક્સ કરું ઓલામાં. પછી ભાઈ આવે એટલે અહીંયા બેઠો હશે, એટલે ભાઈ એને ગમે એમ કરીને ખવડાવવાની છે. એ રીતના પ્લાન છે. હવે આવે એ પછી આપણે કન્ટિન્યુ કરશે. ફાઇનલી ગાઈસ આપણે અનબોક્સિંગ કરી નાખી છે. અને આ કાંક ભાગ લઈ આવ્યો છું એની અરે કાંઈ નહીં, એ ગેમ રમતો જ કાંઈ ન ખબર પડે. જો કાંક અને વાશ કેટલી ડેન્જર આવે છે એવું છે ભાઈ. તો મિક્સ કરી નાખી. કેવી છે તમને બતાવું. જો આવી છે તો ભાઈ આપણે આ રીતના કાંઈ અંદર મિક્સ કરશું. એ ખાઈ જાય એના એમ નથી દેવાની, ડાયરેક્ટ મોઢા તું જોઈએ રાખ. તો હાલે ભાઈ બ્લોગને કન્ટિન્યુ કરી. બોલે ના આપે છો ક્યાં કઈ બોલ્યું જોતો કાઈ નથી. હવે પાણી લાવે, પાણી તો તને ફોન કર. હવે કેમ ફોન કરે? પાણી તીખી તો કાંઈ છે નહીં. આ હું ખાવે છે મને ના લાગતી. કઈ વાંધો નહીં, જો હકીકતમાં પાણી લેતા ગલી બનાવ સુસવાટા નાખી જશે. શું થાય છે? હા પાણી અંદર છે. મને ખબર હું છું. એ હું છું કેતો ખરી. એ ખોટા ખ્યાલ કર માં ગલ્લા હું છું. હાવ ખોટો હે. હું છું હે હું છું. ધ્યાન રાખ જાઓ છો. ગળી ગયો તાડો મને આંખમાં બળે, આંગળી હજી બળે. કાક દે અંદર હોય તો બરફ હશે ગલ્લી અંદર. ગલ્લી અંદર બરફ હશે. હે અય મોરસ વાળું હા શું કહે છે? તીખું છે. ગલ્લા હે અય સમજ તો મોરસ ખાધી છે. હા તું ને કેટલું તીખું લાગે છે? ખોટો છે. એટલું બધું તીખું ના હાજુ કઈ તીખું છે ગલ્લે એટલું બધું. હે ગેમ રમે ને એટલે એને કઈ ઉઠતું નહીં એવું છે. મારે ખાલી આંગળીમાં સોટેલું હતું ખાલી આમ. પછી મેં એ ખાધી, પછી મેં આમ ટ્રાય મારી. હું આમ જીભે અડાડ્યું, હજી બળે છે. આ તને ખબર? આ ન ખબર? વાંચ તો ખરી. હોલી હાવ ખોટો છે. તને ખબર એની વિશે? આખી ખાઈ ગયો ને. હવે કઈ થાય? તને કઈ થાય છે હવે? હા ખોટો છે. બોલો કાંઈ એટલી બધી અસર ન કરી જેટલી એમ ધારી હતી એટલી. તો ભાઈ બ્લોગને અહીંયા સમાપ્ત કરી. આશા કરું છું કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે. તો મળશું હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી એન્જોય લાઈફ, મોજ મારો.